ક્યાંય શિક્ષણનું સ્તર સુધરતું હોય એવું દેખાતું નથી અને એટલા માટે આજે આપણે વાત કરવી પડી છે. આ ફિલ્મ જો કે લાંબી છે, બહુ લાંબી જોવાનો મતલબ નથી, પણ વિધાનસભામાં જે કહ્યું હતું એ વિધાનસભામાં પણ સાંભળીએ. ચૈતર વસાવાએ શું કહ્યું હતું કે આદિવાસી વિસ્તારોની શું પરિસ્થિતિ, લગભગ એવી જ પરિસ્થિતિ તમામ વિસ્તારોમાં છે. શિક્ષણનું સ્તર કથળતી હાલત એ નર્મદા અને દાહોદ જિલ્લાનું પછાતપણું રહેવાનું કારણ છે. આજે તમે જોઈ શકો છો નર્મદા જિલ્લામાં 549 શિક્ષકોની ઘટ છે. એ જ પ્રકારે દાહોદમાં 1284 શિક્ષકોની ઘટ છે. એ જ પ્રકારે પેટા પ્રશ્નમાં માન્ય મેં પૂછ્યું કે કેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે, તો નર્મદા જિલ્લામાં 145 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. હવે તમે વિચાર કરો, એક શાળામાં 1 થી 5 ધોરણ હોય, 1 થી 8 ધોરણ હોય, એક શિક્ષક કયા ધોરણને ભણાવશે? એ વસ્તી ગણતરી કરવા જશે, SIR ની કામગીરી કરવા જશે, સરકારી મિટિંગોમાં જશે, તો બાળકોને ભણાવશે કોણ? ગરવી ગુજરાતની આ વરવી વાસ્તવિકતા છે કે નર્મદા હોય, દાહોદ હોય, છોટાઉદેપુર હોય, પંચમહાલ હોય, ભરૂચ હોય કે ડાંગ હોય, આદિવાસી વિસ્તારોમાં સરકારી શાળાઓમાં